બચ્ચું મરી ગયું બિચારું. ગઈસ આની માં જોઈને ચાંચમાં લઈને ચાડે હતી ને ત્યાં ઓલો માળો છે એમાં નાની એવી ચકલી છે. તો એની માં આને ચાંચમાં લઈને ક્યાંક જતી હતી તો પડી. ચાંચમાંથી બચ્ચું પડી ગયું તો મરી ગયું. એવડો શું ખાડો કર્યો? મોટો ખાડો કરો ને. અને આમને ક્યાંક નાખીએ ને તો ખાઈને એવું કરે. એના કરતાં ખાડો ગાળીને એમાં નાખી દે એટલે બિચારું કેવું છે નાનું એવું છે. પાંખે ન થઈ એની માં પણ એને ક્યાં લઈ જતી છે? આ જો એની માં આવી એને કંઈ ફેર જ નથી પડતો. આમ જો એમાં એક બીજું બચ્ચું છે. આ અહીંયા પડ્યું હતું નીચે તોય તે એને કંઈ ફેર નથી પડ્યું તો. એને ધૂળ ઉપર નાખી દે એને આત્માને શાંતિ મળે. ટોપ દઈને પડ્યું કેવું સાસમાં પડ્યા ભેગું બિચારા પ્રાણ એ ગયા. હે ગાઈસ, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. અમે પણ ઠીક છીએ. તો ગાઈઝ સવારમાં જોયું કે ચકલીનું નાનું બચ્ચું જે ચકલીની માં પોતે ચાંચમાં લઈને ખબર નહીં ક્યાં જતી હશે તો માળામાંથી લઈને ઉડવા ગઈ તો નીચે પડ્યું, બચ્ચું મરી ગયું. અને મમ્મીએ જોયું કે ત્યાં બચ્ચું પડ્યું છે, જેવું ઉપરથી પડ્યું એવું બસ એક સેકન્ડ ત્યાં મરી ગયું. અમે એમ કે કદાચ ચકલી પાછી ઉઠાઈ લેશે પણ એને ન ઉઠાવ્યું. પછી જોયું તો બચ્ચું મરી ગયું હતું. પછી થોડી વાર રાખ્યું કે કદાચ એની માં ચાંચ મારે કે એવું કંઈ કરે તો, કારણ કે એ ચકલી કંઈક અલગ પ્રકારની છે જેની ચાંચ આટલી લાંબી ને બહુ પતલી છે. હા, એકદમ પતલી ચાંચવાળી ચકલી છે. તો ઘડીક એમ થયું કે કદાચ લઈ અને એની માં ચાંચ મારી હોય તો, પણ પછી એની માં આવી જ નહીં. અને પછી એ ચકલીને જો સામે પડ્યું હતું એ બચ્ચું, પછી ચકલીને અહીંયા ખાડો ગાળીને એમાં અંદર મૂકી દીધી, કારણ કે એ મરી ગઈ હતી, જીવતી નહોતી એટલે. અને હજી એક બચ્ચું છે માળામાં, તો એ બચ્ચાને ખાવાનું ને એવું બધું એની માં અત્યારે આપે છે ચાંચમાંથી લઈને. હજી બહુ નાનું છે એ પણ, આના જેવું જ હતું. કંઈ નહીં, કદાચ ભગવાને એની આયુષ્ય 4-5 દિવસની જ લખેલી છે, કારણ કે 4-5 દિવસથી જ બચ્ચા હજી આવ્યા છે. તો બીજું તો શું કરે, ભગવાને કદાચ એની આયુષ્ય એટલી લખી છે. કોઈ પણ હોય કે પ્રાણી હોય કે ગમે નાનું પ્રાણી હોય કે મોટું પ્રાણી હોય, પક્ષી હોય, થોડીક તો આપણામાં પણ દયાભાવ હોવી જોઈએ કે એને ગમે ત્યાં ન ફેંકી દઈએ કે ગમે ત્યાં રસ્તા વચ્ચે ન મૂકી દઈએ. એને પોતાના સ્થાન એટલે કે ગમે ત્યાં ખાડો ગાળીને ત્યાં મૂકી દેવું જોઈએ. જો મરી ગયું હોય તો એમને ન રખાય. એ પહેલાં પણ અહીંયા એક ખિસકોલી મરી ગઈ હતી અમારા ઘરની આગળ. ત્યાં ખિસકોલી મરી ગઈ હતી તો એને પણ મેં આ રીતે ખાડો ગાળીને અંદર મૂકી હતી અને પછી ઉપર માટી નાખી દીધી હતી, કારણ કે એ ત્યાં પડ્યું રહી અને એના ઉપર ઘણા લોકો ચાલતા હોય, પગ દેતા હોય કે પછી કોઈ બીજા પ્રાણીઓ એને ચૂથે એને ખાય ને એવું કરે. એના કરતાં જો કદાચ આજુબાજુમાં એવું હોય કે કોઈ નાનું પક્ષી હોય, મોટું પક્ષી હોય, મરી ગયું હોય તો એને આ રીતે ખાડો ગાળી અને એમાં મૂકી દેવું જોઈએ, જેથી કરીને કોઈ એને કંઈ એવું કંઈ કરે નહીં એમ. તો મેં પણ અહીંયા ખાડો ગાળીને ચકલીને એમાં મૂકી દીધી છે. તો એક માણસ પ્રત્યે આપણામાં એટલી દયાભાવ તો હોવી જ જોઈએ કે આપણે કોકની સેવા કરીએ કે કોકની મદદરૂપ થઈએ. હું એમ નથી કહેતી કે તમે બધાની સેવા કરવા જાઓ, પણ ના, જ્યાં જરૂર હોય તો એવું નથી કહેતી કે પૈસાની
સેવા કરો, તમારાથી થાય એટલી કરો. જો પક્ષીઓને ચાણ આપો. ત્યાં અત્યારે તો ઉનાળો છે તો પાણીનું એવું કંઈક લોકો પાણીનો તરફ બંધાવે છે, તો આપણે તો એક નાના એવા વાટકામાં પાણી ગમે ત્યાં મૂકી દો, જેથી કરીને પક્ષીઓ પાણી પી શકે. થોડા એવા દાણા નાખી દો તો એ ખાઈ લે. તો અને કોઈ એવું ખાલી ખોખું પડ્યું હોય એ મૂકી દો તો એમાં એ માળા પણ બનાવી લે. તો બસ આવી નાની નાની તમે સેવા કરશો ને પણ તો એનું ફળ બહુ મોટું મળશે. હું એમ નથી કહેતી કે તમે એની પાછળ એટલો ખર્ચો કરીને તમે આવું બધું કરો. ના, તમારા પાસે જેટલું હોય એટલું ખાલી કરો ને તો એ તેમનું ફળ ઉપરવાળો આપી દે.